બિહારના સાસારામમાં ભારે વરસાદ, સતત વરસાદથી જનજીવન પ્રભાવિત. વીકેન્ડને લઈ લોકોએ વરસાદની મજા માણી, ગરમીમાંથી પણ મળી રાહત. વરસાદને લઈ અંબાલાલની આગાહી, 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું થશે સક્રિય. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. કૃષિ પાકો માટે વરસાદ સારો રહેશે. બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય. 14 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે સક્રિય. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં અસર થવાની શક્યતા. સરદાર સરોવર ડેમમાં પાણીની વધશે આવક. નર્મદા 2 કાંઠે થવાની શક્યતા. તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત. ગ્રામજનોએ વિવિધ સ્થળોએ કામચલાઉ લાકડાના પુલ બનાવ્યા. સરકાર છેલ્લા 1 વર્ષથી શક્તિ મારવાડના દૂરના વિસ્તારમાં પુલ બનાવી ન શકી હોવાના આરોપ. દિલ્હીના જેતપુરમાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી થતા 8 લોકોના મોત. ઘટના સ્થળે કાટમાળ હટાવવા અને બચાવ કામગીરીમાં જોડાઈ ફાયરની ટીમ. દિવાલ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી અકબંધ. ભાણવડ તાલુકાના બરડા વિસ્તારમાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી. કેન્દ્રીય અને રાજ્ય વન પર્યાવરણ મંત્રી ઉપસ્થિત રહેશે. બરડા વિસ્તારમાં ઇકો ટુરિઝમ વિકાસ માટે 10 કરોડની જોગવાઈ. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. રાજ્યના 11 જિલ્લામાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની અવરજવર નોંધાઈ. વર્ષ 2007-8 થી અત્યાર સુધીમાં ગીર, દેવળિયા અને આંબરડીમાં 9.61 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. કહ્યું, શું મિત્રો મારે બીજેપીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ? અને જો હું રાજીનામું આપી દઉં તો મારે કઈ પાર્ટીમાં જોડાવું? પોસ્ટને લઈ રાજકીય માહોલ ગરમાયો. અમદાવાદમાં મિત્રોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. મિત્રનો પરિવાર આર્થિક સદ્ધર હોવાથી મિત્રોએ ઘડ્યો ખંડણી માંગવાનો પ્લાન. ગળું દબાવતા મિત્રનું મોત થયું. મૃતદેહને ટ્રોલી બેગમાં ભરી નિકાલ કર્યો. પોલીસે 2 મિત્રોની કરી ધરપકડ, 1 ફરાર.